હલો ખેડૂત મિત્ર, તમારી નામ કે ઓળખાણ આપવાની જરૂર નથી, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, એટલે ખાસ તમારો કેસ તો હું મૂકીશ એટલે બીજાને ખબર પડે કે ભાઈ આર્થિક રીતે ગરીબ હો તો પણ મૂંઝાવાની જરૂર નથી. તમને હું માર્ગદર્શન આપીશ. રૂબરૂ મળવા જેવો તમારો કેસ છે. આવવા જવાના ટિકિટ ભાડાની જરૂર હશે તો પણ હું તમને આપીશ. હા, એવું ટિકિટ એમાં છે એવું છે કે જે તે વખતે જમીન દીધી ને મેં 7-10 વર્ષ પહેલા, હા હા, ત્યારે પડતર હતી સ્થળ ઉપર. બરોબર છે. અને અમે જે તે વખતે લખાણમાં દીધી અને એ જૂની શરતની છે ને નિયમ પ્રમાણે ઓલા નવી શરત છે. હા હા, એટલે બાનાખત જૂનીમાં કરેલું થાય છે. એવું ને. બાનાખત કરેલું છે. તમારા નામે ચડેલી જમીન નથી. હવે ચડે એમ છે કે નહીં, તમારા કાગળ પેપર્સ જોયા પછી હું કહી શકું ને. એટલે સાહેબ એવું નહીં, જમીન તો અમારી છે, મતલબ મારા પપ્પા નામની. ઓકે, તો શું તકલીફ છે તો? એટલે સામેવાળી વ્યક્તિ જે અત્યારે વાડી કરી નાખી બરાબર સ્થળ ઉપર. એટલે તમારા કબજામાં નથી, બીજાના કબજામાં છે? અમે જીને દીદીના કબજામાં છે. હા, ઓકે ઓકે, હા. એટલે એના કબજામાં પેલા અમે પૈસા પેલા અમે કહેતા હતા 3-4 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા કે ત્યારે કહેતો કે અમને 10 લાખ રૂપિયા આપી દો, અમે તમને તમે જમીન દઈ દી. ત્યારે એવું કહેતો હતો અમને 4-5 વખત કીધું હતું, 5 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા. કારણ કે એના નામે થાય એમ નથી. જુઓ, એના નામે થાય એમ નથી. બાનાખતના આધારે નવી શરતને જૂની શરતમાં રૂપાંતર પેલા તો કરવી પડે. ઈ વગર વેચશો અને બાનાખત ક્યાંય રજૂ કરશો ને તોય શ્રી સરકાર થઈ જશે. હા ભાઈ, એટલે હવે એમાં એવું છે, એ અત્યારે મેં મુલાકાત કરી હતી 2 વખત, તો એમ કહે છે કે પેલા હા પાડતો હતો કે મેં હે ને વાડી કરી નાખી એટલે 10 ને મને 15 લાખ આપો. ખર્ચો તો અમે કીધું હાલે 15 દેવા તૈયાર છીએ, કઈ વાંધો નહીં. અને અમે રૂબરૂ ભેગા થયા ને, હવે એ વ્યક્તિ એમ કહે છે કે હવે અમે હે ને તમને જે 10 દેવાના છે ને એ 10 ને અમે તમને 10 બીજા 2 લાખ વધારે આપી, પણ હવે અમે તમને વાડી નહીં દી, કારણ કે રાજકારણ કે અમારે લાગો ઊંચી અને અમે રાજકારણમાં તમને નહીં થવા દે, ત્યાં ઘૂંસવા નહીં દે. પાકવા દો, સમયને પાકવા દો, યોગ્ય નિકાલ આવશે. હા, ત્યાં સુધી રાહ જુઓ. એ વ્યક્તિ પાછો છે ને બીજાને વાવા આપી છે, પોતે નથી વાવતો. 2 લાખ તમે વેચી નાખી છે. બાનાખત થી પૈસા પૂરા લઈ લીધા છે ને? ના, પૂરા નથી લીધા, 50% બાકી છે. ઓકે, તો 50%માં સમાધાન કરવાનું રહ્યું જયારે સામે આવે ત્યારે. મારા માર્ગદર્શનની કાંઈ પણ જરૂર પડે, રૂબરૂ મળવા આવવું પડે તો પણ મળી જાજો. આવવા જવાના ટિકિટ ભાડા સહિત હું આપીશ. કોઈ ઉપાધિ કરતા નહીં. કોઈ માણસ ગરીબ હોય, આર્થિક રીતે સક્ષમ ન હોય, નહીં આપે ને તો એવું થાય, આમાં કદાચ આપણે પાછી લેવી, આપણે એને પૈસા દઈ દો 10 ને 15 આપણે દઈ ઉછીના લાવીને દઈ છે બાકી. અને એમાં પાસે બોજ હોય છે. એમાં પપ્પા જે તે વખતે ખબર નથી. તમે પરાણે ન લઈ શકો, ભલે 7 નંબર તમારા નામે બોલતું હોય. હા, નીતિમત્તા, સાંભળો મારી વાત. નીતિમત્તા, પ્રમાણિકતા અને કાયદો ત્રણેય બાબત ધ્યાનમાં રાખીને હું સલાહ આપું છું. કોઈ એક પલ્લું વધારે નમતું હોય કાયદાનું, પણ નીતિમત્તાનું પલ્લું ભારે હોય તો હું કાયદાની સલાહ નથી દેતો. સમજાય છે? નીતિમત્તા પાયાની વસ્તુ છે. આપણે વેચાણ કરી દીધું છે, તમને પૂરા પૈસા મળ્યા નથી, અડધા પૈસા મળ્યા છે, પણ બાનાખત છે. સામે ઓળો જો બાનાખત રજૂ કરશે તો તમે ફસાઈ જશો. જમીન શ્રી સરકાર થઈ જશે, કોઈના હાથમાં નહીં રહે. હા, એટલે એવું કશું નહીં કરતા. ટેબલ ઉપર જ બેહજો. કોર્ટ કચેરી કેસ કશું કરતા નહીં. હા, કોઈના હાથમાં ન રહે અને ધૂળ વસ્તુ થઈ જાય આપણે શું કામની, શ્રી સરકાર થઈ જાય. એટલે ક્યાંય પણ જરૂર પડે તો મારું માર્ગદર્શન લઈ જાજો. ઉતાવળ કરીને કોઈ નિર્ણય કરતા નહીં. સમાધાન કરીને ટેબલ ઉપર જ બેસવાનું છે. હા, ઈ તો કદાચ સમાધાનમાં તો એવું કે અમે તમને 10 લાખ દઈ દઈએ, અમે એમને કહી કે અમે તમને 15 દઈ દઈએ. સમયની રાહ જુઓ બે માટે થઈને. બે પાર્ટી મારી પાસે આવજો. હા, તોય નિકાલ તમે તો એમ તો જો કે 15 વર્ષ એવું થઈ ગયું. પેલા થાય એવું નતું, આપણે હવે તો બધા ઉધી ચાલાય. રાહ જુઓ, સમય પાકવા દેવો પડે. ના, એક પાર્ટી એક્સપાયર થઈ ગઈ, એક જ છે યાર. ભલે ભલે, હવે નિરાત રાખો. એમાં બીજી કોઈ સલાહ આપવાની થતી નથી. ઉતાવળ નહીં કરતા. બાનાખતના આધારે જમીન શ્રી સરકાર થઈ જાય એટલે કોઈ ઉતાવળ નહીં કરતા, નકર તમારી પાસે કાંઈ નહીં વળે અને ઓલાની પાસે કાંઈ નહીં વળે. એ શું કામનું? હા, ભલે ભલે. અને બાનાખત હે ને કબજા વિના નતું, કબજો કરેલો છે એટલા માટે બાનાખત હોય. બાનાખતના આધારે જમીન શ્રી સરકાર થઈ જાય. 5મી 7મી વખત બોલ્યું, કેમ સમજતા નથી તમે? બરાબર, ગંભીરતા સમજો વિષયની. હા હા, ભલે ભલે. હા, આવજો ભાઈ. જરૂર પડે તો મળી જાજો મને. આવવા જવાના ટિકિટ ભાડા હું આપીશ. ઉપાધિ કરતા નહીં, પણ જમીન હાથમાંથી જશે એ ધ્યાન રાખજો. હા, અને સામેવાળી પાર્ટી ન માનતી હોય ને એને સમજવું હોય તો ભેગી લેતા આવજો. હા, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. ઓકે.